ધોળા પહોંચ્યા છીએ આપણે અત્યારે જઈએ છીએ બહુ આગા અત્યારે નથી કહેવાનું ક્યાં જઈએ છીએ ગાડીમાં કચરો લાગે છે ભાઈ સમીરભાઈ સાફ કરે છે ફાટક બંધ છે અત્યારે જોવો તમે લાઈન છે આગળ ગાડીઓની ડીઝલ ખૂટ્યું ભાઈ ગાડીમાં તમે ફોન કર્યો ને ઢોળા ઉભા છે ડીઝલ નખાવા પૈસા છે ને યાર જગ્યા છે ભણા કેટલા નખાવાનું ભાઈ 3-4 करोड़ है जेब में दूं तेरे को दूं अंदर से निकाल के ત્યાંથી તમે ક્યારે આવવાના હો દેખાડ્યા છે ભાઈ હા તો મામાના સાંજે ભેગા હવામાં જ ખાલી બહાર જ નીકળી છે ગાડી ક્યારે 3 વાગે હમણાં ડીઝલ નખાઈ દી પછી અહીંથી નીકળી 3 વાગે પણ એમ છૂટા નહીં થઈ બન્યા રહેજો વ્લોગમાં Empty streets, but I kept searching for your trace in the dark. ગાડી ડીઝલ બીઝલ કમ્પ્લીટ નખાઈ દીધું છે સારે પણ કમ્પ્લીટ થઈ ગયા છે હવે ગાડી સીધી હાઈવે માંથી અહીંથી ગાડી હવે રતનપુર બોર્ડર જવાની ત્યાં જઈને નીકળી નથી હવે ગાડી કારણ કે હવે સીધા હાઈવે માંથી ચડી ગયા છે હવે બન્યા રેડિયો વિલોકમાં તમને ખબર પડશે ક્યાં જાય છે શું લેવા જાય છે હું કરવા જાય છે અને શું કરવા જાય છે બરોબર છે બાપુ Myself in the endless. હેલો ગાઈ અત્યારે જો પોણો એક થયો છે ધંધુકા ચા પીવા ઉભા રહ્યા છે હોટલે ચા પીવી છે જો કલ્પેશભાઈની ચા મળે છે બાપુ બે કેમ છે બાપુ એક નંબર ચા છે હવે હું સાચું કેવી છે ચા એમ મેહુલભાઈ જેવી હા मजा आया મેહુલભાઈ કરતા સારી ચા છે કે કાંઈ નો ઘટે સામાં પેંડો તો મેહુલભાઈ તમારું પાનું કપાઈ ગયો કાંઈ નહીં હાલો ચા પીને પછી તમને ભેગા થઈ અત્યારે ચા પી લીધી ઘણો મળીએ હેલો ભાઈ જો ચા બા પીને કમ્પ્લીટ થઈ ગયા છે આપણે જે સમીરભાઈ ચા પીવે છે એને લાગશે વાર હાલો બાબુ આપણે બહાર જઈ ચા પીવાઈ ગઈ છે કાકા ચા બનાવે છે કેટલા વર્ષ કાકા ચા બનાવે સમજતી નથી काका है चाय क्यों कितने साल से चाय बना रहे हो 40 बरस हो गए 40 बरस हो गए इसको चाय बनाते हुए देखो हेलो बोल दो चाय पीनी है हाँ पीनी है चाय बनाओ रे काका પણ કેમ મજી હાલો તો બે જઈ ગાડીમાં આવે Memories of the end right from the start. You're an obsession in my head. હેલો દોસ્તો વટામણ બેઠા છીએ ભાઈ અત્યારે અહીંયા ફાસ્ટેગમાં રિચાર્જ કરાવવાનું છે અહીંયા રિચાર્જ કરે છે ફાસ્ટેગમાં એટલે ફાસ્ટેગમાં રિચાર્જ નથી રૂપિયા બેલ એટલે આપણે હવે અહીંયા રિચાર્જ કરે ને ક્યાં ભાઈ પાસે કેટલાનું કરાવવાનું બાપુ અહીંયા ફાસ્ટેગનું રિચાર્જ કરવાનું છે ભાઈ આ ભાઈ પાસે રિચાર્જ કરાવી નાખી ક્યાં ગયા પછી ભેગા થાય તમને અને પછી અહીંથી હાઈવે ચાલુ થાય છે ટોલ ભરીને હાઈવે પકડવાનો છે कैसे कैसे लोग रहते हैं यार यहाँ पर પછી આપી દેવાનો સીધો મોરે મોરો જ દેવાનો થાય છે હવે શેઠ જોઈજો હોવાની વ્યવસ્થા કરે છે પૂરેપૂરી ઘડીક સાલ કાઢે ને ઘડીક બ્લેન્કેટ કાઢે ને રૂમાલ કાઢ્યો હા સાલ વટવાઈ બાપુડી તો હુઈ ગઈ છે તો હવે એ બેને ઘડીક આરામ આપ્યો છે કલાક સુધી પછી કલાક પછી એ બેન જગાડવાના છે કલાક પછી અમારે આરામ કરવાનો છે હું કેવું ભાઈ સમીરભાઈ બાપુ આપણે હમાઈ પણ પછી મામા આપશે ગાડી ભટકાડવું પડે જોઈ લો તમે એ કેમ હા સોફા બનાવ્યો કે નહીં
સ્વિફ્ટ ગાડી છે તો એ જોઈ દો તમે, આરામદાયક ગાડી છે. હવે ચડી ગયા છે એમ વાસદ વાળા હાઈવે માથે, જોઈ લો તમે. હવે મોરે જવા દેવાનું છે, બીજું કાંઈ કરવાનું નથી. ભાણા મોરે મોરો બીજું કઈ વાત જ ન આવે. એને વયા આવજો. મોરો મારી દો તો માનું મરદના દીકરા છો. બીજે એક વસ્તુ જ કરવાનું. અને માલા હામ જો હામૈયા કરવાનો હાલો તો. સચમાં લીધા, નવા જોડાયા છે, જોઈ દો તમે. કેમ લાગે છે બાપુ? કેમ? अल्लाह माफ करे, बहुत मनुष्य लग रहे हो, मत करो, रहने दो बहुत बुरे लग रहे हो. तौबा 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 थारा. સચમાં તો આવા જ ગોતાય ભાઈ. છોકરીઓ બહુ મોટે આમાં આવા જ. વાહ હીરો હો. પણ તમે સળવા જ બપોર હતા. અરે વાહ બપુડી વાહ. જિંદગી કરતે હો. બીજા પેજ પર હા ચલાવો. હા જો તો આ કેમ લાગે છે? અરે સાઉથ ના હીરા હો બે. आतंक कदू सलाम बाबू भाई. બે સાઉથ ના હીરા છે. સારું હાલો સચમાં તો હમણાં લઈ લઈ અને પેલા સાનો કરીએ, બરોબર? ચા પી લઈએ બાપુ, બરોબર? પછી આગળ વધીએ કાંક શું કરીએ આમ. બસ જો આપણે હવે સુરત પહોંચવાની તૈયારીમાં છે. અહીંથી 21 કિલોમીટર છે, આપણે હવે અડધી કલાક થાય છે. તો કલ્પેશભાઈ ઊભા છે, આપણે પ્યોર કાઠિયાવાડી કાકા ઊભા છે. કાકા એક પ્લેટ આખા મરચાંનું કહી દો તો. એક પ્લેટ મરચાં આપજો ભાઈ. એક પ્લેટ મરચા ભાઈ, જો પાછળ મરચા તૈયાર થાય છે, એમાં કાંઈ ઘટે જ નહીં. બરોબર ફૂલ કાઠિયાવાડી હોટલ છે, મસ્તી બન્યા રહેજો વિલોમાં. આખી હોટલ તમને બતાડું. Your eyes, your kisses burn my skin. એ સુરત જો ભાઈ, જોઈ લો આ સુરત. આ વાહે જોવો તમે તો બધા એમ કે સુરત હું સુરત આમ જો તો ખરા. એ મારે આવો ભાઈ, આમ જોવો જ ખરા, પડી જાઓ એમ શું. અને કાકા અમારા મૂછના આંકડા બાકડા ચડાવીને રોજ ફાંક્યા છે રિક્ષા ઉપર. હા હો ભાઈ, સુરત જોયું ભાઈ. કા બાપુ જોયું? સુરત જોયું ભાઈ. મોરે આપી દેવાના કાકા, મોરે આપી દેવાનો છે. મને મોરો ન લાગે ને તો જોઈ લ્યો એ આ ગામડાના દેશી માણસો. અમારા શેઠ જો જેઠાલાલ. जेठालाल चंपकलाल गड़ा गड़ा. જોઈ લો કેમ પણ. હવે જવાનું આપણે ભાર્ગવભાઈ રૂમે. બાગલ સોસાયટી પહોંચી ગયા. પહોંચી ગયા હો ભાઈ ભાર્ગવભાઈ રૂમે. જોજો એ જે જાગ્યા છે બના. 112 રૂમ નંબર ગોજો. ये मुंह से सुपारी निकाल के बात कर रहे बाबा. પછી આવ્યા અંદર ત્યારે તો ઘડીક સોસાયટી નોટ ચડતી. હા ભાર્ગવભાઈ રો હામ અહીંયા કર્યા. પુગાર દીધા કે હા ઘરે પુગાડી દીધા. સોસાયટી હા કલેજા સન્માન કરો કાકા. ટોપા લઈને આવ્યા છો. સન્માન કર્યું જોઈ દો. साले सवेरे सवेरे मनुष्य लोगों की मनुष्य शक्ल देख ली. બધા ચા થઈ ગયા છે કમ્પ્લીટ. નાસ્તો બાસ્તો કરીને હવે જઈએ છીએ આપણે સોસાયટીની બહાર. હા બધા ગેંગસ્ટરો છે, જોઈ દો હાલી આવે એ પાછળ છે ને. બાકી આનંદ માહોલ જો ફાઇન કરે. જમણ જવા નીકળી ગયા. जोर जोर से बोल के लोगों को स्कीमें बता दे. મિત્રો
નાઈન ધોઈને ફ્રેશ થઈ ગયા છીએ, હાઈવે માથે ચડી ગયા છીએ સીધા દમણ. મોરો દમણ જવા દેવાની છે સીધી મોરો. કેમ જવાનું બાબુ? મોરો જવા દેવાનું કાંઈ ન કરતા. વાહેલા સોફામાં 4 જણા ગોઠવાઈ ગયા છે, બરોબર? આગળમાં 2 છે ડબલનો સોફો, પણ 4 હલવાઈ ગયા છે. हम मालूम है तेरे बाप को मत सिखा. બન્યા રહેજો વિલોગમાં. ધોળાથી 2500 નું ડીઝલ નખાવ્યું છે ગાડીમાં. કાલ રાતની 11 વાગ્યાની ગાડી ચાલુ છે, આ બીજા 11 વાગવા આવ્યા, હજી ડીઝલ ખૂટ્યું નથી. એમના મજા હાલે છે ને હજી બસ 285 કિલોમીટર હાલશે. ગાડીની એવરેજ જોઈ લો, કંપનીનું નામ કહેવાનું નથી. હલો રાજકોટ થી તો લકડાઈ ગયો છે બે દમણ તો આવી ગયો, ક્યારે ઉતરવી એટલી રાહ છે. ખાલી ચડી ગઈ. પછી કાંક તમને વાત કરશું, ચા સુધી નહીં. હા અત્યારે પાટલો ફાટી ગયો છે એટલે સાંજ મહિને બેસજો બધા. હેલો ગાઈઝ, પહોંચી ગયા છીએ આપણે દમણ દેવકા બીચ ઉપર. તમે અત્યારે જોવો છો તો અમે બધા અત્યારે દેવકા બીચ ઉપર છીએ. જો આ બધા અમારા પહોંચી ગયા છે માણસો, મોજમાં આવ્યા છે ઉતર્યા પછી. અત્યારે જોવો તમે બે થાકી જા પૂરી. પાછળ નજારો દરિયાનો છે. હમણાં તમને દરિયાના બીચ ઉપર જઈએ એટલે ત્યાં તમને બતાડીએ કેવું છે એમ લોકેશન. નાવાનું છે બહુ મસ્તીનું લોકેશન, જોઈ શકો છો તમે. આપણે હોમગાર્ડ સિક્યુરિટી એમ હા એ વાત આ છે. હેલો ગાઈઝ, જો આપણે પહોંચી ગયા છીએ દીવના દરિયા કિનારે. નાસ્તા પાણી કરી લીધા છે કમ્પ્લીટ. અત્યારે કલ્પેશભાઈ જો ડોગીને સ્પેશિયલ રમાડે છે. સમીરભાઈ ઊભા છે બાજુમાં. શું નામ શું છે માસી આનું? પપ્પી નામ છે. આ એક વફાદાર છે આ વ્યક્તિ. આ ઘરનું સભ્ય ગણાય, ઘરનું સભ્ય અને વફાદાર. આની જેટલી વફાદારી કોઈ નામ ન હોય. વફાદાર વ્યક્તિ છે. આને કોઈ તમે નાનું હુનું જાનવર ન સમજતા, બરોબર? પાણી થોડા બધું પીધું છે. હા, નાસ્તા પાણી કરી લીધા. અત્યારે નાસ્તા પાણી કરી લીધું છે. તમને હમણાં દરિયા કિનારો બતાડીએ અમે. હાલો ગાડી પહોંચ્યો. બાબુ ફોલો કરે. કાકા હેન્ડલ મારે છે, જોવો તમે. अभी मजा आएगा ना. હવે દરિયા કિનારે ઉપાડી છે ભાઈ. चलो भाई देखो अब मैं क्या करता हूँ. બાબુ ઠીક મજા આવે છે. કલ્પેશભાઈ को तो ऐसा धक धक हो रहा है मेरे को भी. જલસા કેમ છે ભાણા? ઓ આનંદ આવે છે રાઈડ પર જોઈ. ભાર્ગવભાઈ ફૂલ મોજ. બનો હેલો ગાઈઝ, અત્યારે આવી ગયો છું મારા સ્પેશિયલ મારા જીગરજાન. મારા દિલના ટુકડાને મળવા આવ્યો છું. જોઈ દો આ બે છે આપણા જીગરના ટુકડા, બેને મળવા આવ્યો છું. હાલો બધા, કેમ છો ભાઈ? મોજમાં? કાલ રાતે થાકી એટલા ગયા હતા ને તે આવીને સીધા હુઈ જ ગયા હતા. ગાડી અડી ગઈ. ઓવરમાં કઈ ખબર જ પડતી. એટલે કાંઈ રાતનું કાંઈ એમ શૂટ નથી કરી ગયા, પણ અત્યારમાં જો જાગ્યા છીએ. જાગીને સીધી સોડા, સા તો બીજી જ નથી, સીધી સોડા. Empty streets, but I kept searching for your trace in the dark. Losing myself in the endless memories of the... હા હે
બધાને પાણી તરસ લાગી છે દુકાન ગોતે છે દુકાન મળતી નથી એટલે ઓલા પાણી સોડા કકાર દબી ગયા ગડકાના એટલામાં મળતી નથી ક્યાંય હા મળી ગઈ ઘંટાવાલા પાન ભંડાર હા દુકાન ઘંટાવાલા પાન અને આયા લીધો છે બીજી લીધી હમણાં વગાડશે હમણાં પાન બનાવી નાખે પછી વગાડશે હમણાં તમને દેખાડીએ કેમ વગાડે એમ હા તારી તમારી સડી ગઈ હવે તરત હવે ભાઈ ઘંટો વગાડશે યુટ્યુબમાં આવજો બજાવો હાલો પાન આવી ગયો ભાઈ ઘંટાવાલા પાન ખાતો યુટ્યુબમાં આવશે ચેનલ લઈ લેજો તમારું આવશે કેમ લાગ્યો એક નંબર ઘંટાવાલા પાન નાન ધોઈને કમ્પ્લીટ થઈને ભાઈ જોઈ સીધા એપલના શોરૂમ બધી એપલની જ આઈટમ બીજી કોઈ તમને કાંઈ જોવા જ નહીં મળે છે એપલ જોઈ લો બધી એપલ ટોટલ એપલ એમાં કાંઈ ઘટે નહીં બધા એપલ અહીંયા કારણ કે અમારે સિસ્ટમ લેવાની છે ને ત્યાં એપલના શોરૂમમાં આવ્યા છીએ જુઓ તમે આવડા લોકો મોબાઈલ જોવે છે એને તો જો કે લેવાનો છે આઈફોન આપણે આ લેવાનો કયો લેવાનો ઓકા જય બાબુ પેલા લે આપણે એવું છે સારું હાલો શોરૂમ વિઝિટ કરી લઈએ પછી બહાર નીકળી હા હાલો દોસ્તો જો હવે સુરત મૂકવી છે એ બધા ફાઇનલ ડિસિઝન આવી ગયું છે કે હવે નીકળવું છે કા બાબુ બે દીધા જવું કરતા હતા આને તો અહીં રોકાવું છે બોલો ધંધા લાગી જવું પણ હવે નીકળી જાય અહીંયા પોહાય નહીં આવડી આ બધું નોટું આ સર્કિટ અહીં નહીં ચાલે સુરતની ફિટ કરાવવી પડે આને થઈ હાલે આ દેહની સર્કિટું છે તો હાલો ગાડીઓ પહોંચી જઈ હાલો મિત્રો હાઈવેમાં તો ચડી ગયા છીએ ભાઈ સુરત વટી ગયા છીએ હવે અહીંયા હોલ્ટ કર્યો છે નાનો એવો હવે શેઠ આરામ કરે છે ને આપણે સમીરભાઈ ગાડી હરખડીનો બહુ છે ગાડી હરખડીનો બહુ છે હવે નહીં હરખડીનો એટલો આમાં કેવી છે હરખડીનો બહુ સારું હાલો તો હમણાં તો ગાડીમાં બે સીધી હાલતી કરવાની છે રાત થાય ત્યાં પહોંચવાનું છે આપણે ગામડે હેલો ગાઈઝ અત્યારે જો જમવા ઉભા રહ્યા છે આપણે આવી ગયા છે ઢોલેરા ઊભા છીએ ધોલેરા હોટલમાં જમવા જવાનું છે સહયોગ હોટલ છે સહયોગ આવી ગયા છે અહીંયા પહોંચ્યા બોલો ગોજી સીધું ગોચી જ લીધું તરત ક્યાં છે અમે તો ઓલી હોટલમાં વહી ગયા હતા કા પણ નાની હોટલ માણસો પ્રોફેશનલ માણસો છે બધા And right from the start, you're an obsession. શાક આવી ગયા છે ભાઈ તને ખબર તારે કયું ખાવું એમ આપણે નહીં તારું કઈ તું હા તે લઈ લે 15 દિવસ છે આપણે કેટલી હવે જમી કાવીને ભાઈ ફ્રી થઈ ગયા છે બધા જમી ગયું છે હવે બાપુના માસના હાકા આવ્યા છે અમારે આ ભાઈ એક સમજતા કે જો ભાઈ આવ્યો હા ભાઈ એક સમજતા કે આવો આવે કાંઈ ગયા હોય અહીંયા તમે આવો ભાઈ આ આપણે સમજતા ભાઈ બે પાને આવતો આવો કે હવે નીકળી ગયા ગાગી હા ભાઈ હું તો ચા પીવો એવો છે સોનગઢની ચા હો ભાઈ સોનગઢની? ઘટે નહીં હા બતાવો ભાઈ બંને દ્વારકાધીશ નામ છે નહીં દ્વારકાધીશ હા દ્વારકાધીશ નામ છે
દ્વારકાધીશની ચા. હા મિતુલભાઈ આવીને એક નંબર આવીને એમ જ કીધું છે ને આદુ વળે ચા. લઈ ગયું મારું તો ચા બનાવી ભાઈ હવે ન ઊંઘ આવે હા લીધા સારું હાલો તો સોનગઢ પહોંચી ગયા છીએ કિશનભાઈને બેડ દીધા છે અહીંથી પાલીતાણા. બસમાં પાલીતાણા અને અમે નીકળી છે સીધા માંડવી હવે બરોબર એટલે ત્યાં જઈને ભેગા થાય ત્યાં સુધી બન્યા રહીજો.